નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ શહેર અને તાલુકામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર, બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર, એચડીબી હાઈસ્કૂલ લોએજ સહિત વિવિધ શાળાઓ સ્થાનો પર 21 જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કન્યા વિનય મંદિર શાળા ખાતે ધારાસભ્ય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ પીઆઈ, નગરપાલિકા પ્રમુખ, પાલિકા ચીફ ઓફિસર, તાલુકા ભાજપ મહામંત્રી સહિત અધિકારીઓ, આગેવાનો, આચાર્યો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી બહેનો દ્વારા યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ઓમ શાંતિ. આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માંગરોળમાં અનેક સ્થાનોમાં યોગાનો કાર્યક્રમ રાખેલો, જેમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. યોગ દ્વારા આપણને શારીરિક સ્વાસ્થ્ય, મનની શાંતિ અને જીવનમાં ખુશહાલીનો અનુભવ થાય છે. યોગ કરીશું તો આપણા જીવનમાંથી રોગ નષ્ટ થશે અને આપણે હેલ્ધી, હેપી અને વેલ્ધી લાઈફ વિતાવી શકીશું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.